નમસ્કાર મિત્રો। આમ તો વિડીયો બનાવવાનું ઘણા સમયથી બંધ છે, પણ આજે રવિવાર હતો એટલે એક વૃદ્ધાશ્રમની મુલાકાત માટે જવાનું થયું ઈચ્છાથી કે ચલો આજે ઘણો સમય થયો છે એટલે આપણે જઈ આવીએ। મિત્રો ત્યાં જઈ અને 2 થી 3 કલાક રહ્યા। એક વ્યક્તિ સાથે ચર્ચા થઈ। મિત્રો એ વ્યક્તિએ કીધું, એમની સાથે ચર્ચા થયા બાદ મેં એમને પૂછ્યું કે જો તમારી રજા હોય તો વિડીયો બનાવું। મને એમને કીધું કે ભાઈ હું 3 પેઢીનું મારું નામ લખીને આપું, મારું નામ લઈ અને તમે વિડીયો બનાવજો। પણ મિત્રો હાલના જમાનાની અંદર સોશિયલ મીડિયાની અંદર તમે જોઈ શકો છો કે આપણે કોઈનું નામ નથી લઈ શકતા, કેમ કે ઘણા બધા લોકોને સાચું કહીએ તો પણ ખોટું લાગે છે। હું નામ તો ન લઈ શકું, પણ મને જે આજે એમને જે વાત, એમની વ્યથા જે કીધી ને એ હું જણાવવા માગું છું। અને એટલા માટે જણાવવા માગું છું કે આ વસ્તુ ધીમે 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 આપણી પાસે આવતી રહેશે, એમ આવવાનું ચાલુ થઈ ગયું। ઘણા બધા દાવાઓ હતા કે વૃદ્ધાશ્રમની અંદર આ સમાજના લોકો ના હોય, એ સમાજના લોકો જ હવે આવવા માંડ્યા છે। એની વાત કરી એ જ હું તમને વાત કરીશ કે ભાઈ મારે નોકરી આજથી લગભગ 35-40 વર્ષ પહેલાં મારે નોકરી, મને નોકરીનો પાવર, એમને જે વાત કરીને એ જ હું તમને વાત કરી રહ્યો। મને એક નોકરીનો પાવર, મારી પાસે કોઈ વ્યક્તિ આવતું, એમને જવાબ હું વ્યવસ્થિત આપતો ન આપતો, મારી પાસે કોઈ વ્યક્તિ લોન લેવા આવતા ને તો પણ હું 99.9% ના આપતો એમ। મારું સુખી કુટુંબ, 3 દીકરા મારે, અત્યારે એ 3 દીકરાને નોકરી છે। એ નોકરી શું છે એ હું કદાચ નહીં કહી શકું, એનું કારણ કદાચ એ સભ્યોને ખબર પડે, પણ એમને ખબર હવે પડી જ રહી છે। આપણે આવું ન થાય એ આપણે સંસ્કારોનું સિંચન કરવાનું છે। મારે 3 દીકરાને અત્યારે નોકરી છે, મારું 30 થી 35 હજાર રૂપિયા હાલ પેન્શન છે, મારે ઘરના નથી, પણ 30 થી 35 હજાર પેન્શન છે, છતાં પણ મને કોઈ રાખવાવાળું નથી। પહેલાં તો મારા 3 ભાગ પાડેલા હતા, પણ ધીમે ધીમે પછી એ પણ એલર્જી કરવા માંડ્યા। આજે આ વૃદ્ધાશ્રમમાં આવી અને મારે રહેવું પડે છે। મને એ જ કીધું કે એકલા પૈસા જિંદગીમાં ભેગા ના કરતા, તમારા બાળકોની અંદર સંસ્કારોનું પણ સિંચન કરજો। તમે સંસ્કાર હશે અને પૈસા કદાચ નહીં હોય ને તો એ જે ખાશે ને એ જ આપણને ખવડાવશે, પણ ઘરમાંથી આપણને નહીં ગાડી મૂકે। મિત્રો ખરેખર એ રોયા છે ને, ઘણી વખત એ રોવા માંડ્યા। હૈયું હળવું થયા બાદ ફરી એમને વાત કરી કે કદાચ ભગવાને એક પણ દીકરો ના આપ્યો હોત ને તો એમ તો થોત કે દીકરો નથી। આજે દર મારે ભટકવું પડે છે, આજે મારી પરિસ્થિતિ ખરાબ રહેશે, રાત્રે મારે વારંવાર ઉઠવું પડે છે। હું કોણ પૂછે મને? મેં એમને ઘણી વખત કીધું મને ઘરે લઈ જાઓ, મારા બાળકો સાથે રહીશ, પણ કોઈ ઘરે લઈ જવા માટે તૈયાર નથી। મિત્રો આ પરિસ્થિતિ ધીમે 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 આવતી રહી છે અને એને આપણે કોઈ રોકી શકવાના નથી। પણ જો આપણા બાળકોની અંદર સંસ્કારોનું સિંચન કરેલું હશે ને તો આ વસ્તુ નહીં બને। ઘણા બધા મારે ચર્ચા થાય એટલે કે સાહેબ આપણી સમાજની અંદર, અમુક સમાજની અંદર ના બને। આપણી સમાજની જ વાત કરી રહ્યો છું, આ વસ્તુ આપણા સમાજોની અંદર જ બની રહ્યું છે એની વાત કરી રહ્યો છું। હું સમાજનું નામ નથી લઈ શકતો, કેમ કે લોકો કોમેન્ટની અંદર આપણને ગાળો બોલે છે, અમારું આવું ના હોય, આવું ના હોય। આપણું જ એવું છે। હું મારા ઉપર લ્યો ને મિત્રો, સમય
બહુ ખરાબ આવતો જાય છે. એક કામ કરજો મિત્રો, જેટલા સંસ્કાર આપશો ને એટલી મજા આવશે. તમારા બાળકોને જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે તમારા બાળકોને લઈને એકાદ વખત તમે વૃદ્ધાશ્રમમાં જો, અને એના જવાબદાર આપણે પોતે પણ છીએ. આપણે ધંધાની અંદર ઊંચા આવતા જ નથી, એના કારણે હાલ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. દરેકના હાથમાં હાલ ઝેરરૂપી એક મોબાઈલ છે. જેને જરૂર છે એને છે, જેને જરૂર નથી એને બે છે. બાળકો જુઓ તો સતત મોબાઈલ જોતા રહેશે. જે અંકુશ તમે લગાવી શકો ને એ લગાવો. આજે ત્રણ દીકરે નોકરીઓ હોવા છતાં પણ જો બાપને વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું હોય તો જેની પાસે કશું નથી એની પરિસ્થિતિ શું થશે? અને થશે હો, એવું દાવો આપણે ના કરી શકીએ કે મારે નહીં થાય. આવું થશે મિત્રો. તો જેટલું સંસ્કારોની અંદર સિંચન કરશો, આપણે કોઈએ કીધું છે ને, અઠાહાથી કૂતરું મારવું એટલે કંઈક આપવું. જરૂરિયાતમંદ હોય કોઈ એને આપણે આપી શકીએ. જે પણ આપણાથી બને, ખાલી કીડિયારું એક દિવસમાં થોડું ઘણું પૂરીએ તો પણ પુણ્ય મળે છે. આ પુણ્ય બધા ભૂહાતા જાય છે. મિત્રો, સમય મળ્યો છે સારો, વ્યવસ્થિત રીતે જિંદગી જીવી, જે થાય આપણાથી કરતા રહેજો. અને વૃદ્ધાશ્રમની જરૂર તો છે જ, પણ ખરેખર ગુજરાતની અંદર હોવા ન જોઈએ. સંસ્કારોની નગરી છે. શું કરીએ, સમય બળવાન છે. બસ એ જ. જય શ્રી રામ.